એશિયા પેસિફિક રિજનમાં અંડર-14 વુમેન ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્પર્ધામાં આપણી જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે ટાઇટલ જીત્યું છે. એ બદલ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન, એના પરિવારજનને ખૂબ અભિનંદન. દીકરીએ 3 વર્ષની ઉંમરે ટેનિસનું રેકેટ પકડ્યું, 6 વર્ષની ઉંમરે તો એ કોમ્પિટિશન કરતી થઈ ગઈ. અનેક ખિતાબ એને જીત્યા છે, પણ આ જે ખિતાબ છે એક અનોખો છે. આખા વિશ્વમાં એને જૂનાગઢનું નામ રોશન કર્યું છે. જૂનાગઢ જિલ્લામાં, જૂનાગઢ શહેરમાં જે જીમખાના આવેલું છે, એ જીમખાનામાં આવેલા ટેનિસ કોર્ટમાં પણ એને એની શરૂઆત કરી, એની પ્રેક્ટિસ કરી હતી. અને જૂનાગઢ જીમખાના પણ ખૂબ ખૂબ અભિનંદન આપે છે. સાથે સાથે આજે અમે નક્કી કર્યું છે કે જૂનાગઢ જીમખાના જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે અમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આજથી અમે પરમાનન્ટ રાખવાનું નક્કી કર્યું છે. અને સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશિપ પણ આપવાનું નક્કી કર્યું છે. આમ જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લામાં સ્પોર્ટ્સનું કલ્ચર સારું એવું અત્યારે આપણા ત્યાં વિકસી રહ્યું છે. છેલ્લે આઈપીએલમાં આપણો પ્રિન્સ પુનેત્રા પણ સિલેક્ટ થયો, જેન્સી કાનાબાર પણ અહીંયા ટેનિસમાં આવી. એટલે ભવિષ્યમાં વધુમાં વધુ સારું સ્પોર્ટ્સનું આપણે કલ્ચર બનાવીએ. આપણે જે જગ્યાએ ઊભા છે એ જગ્યાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ડેવલપમેન્ટ માટે પણ રાજ્ય સરકારશ્રી હમણાં જ લગભગ 13 કરોડથી વધારે કિંમતનો એક ઓર્ડર આપ્યો છે અને અદ્યતન સુવિધાઓ અહીંયા ઊભી થવાની છે. એટલે જે શહેર અને જિલ્લાના જે પણ ખેલાડીઓ છે એમના માટે ખૂબ અદ્યતન સુવિધાઓ ઊભી થશે અને એમના થકી એ લોકો રાજ્યમાં અને દેશમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશનું નામ રોશન કરે એવો અમારો પ્રયાસ હોય અને પૂરેપૂરો સપોર્ટ કરશે. હવે મારું નામ જેન્સી દીપકભાઈ કાનાબાર છે. હું ઓસ્ટ્રેલિયા એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમવા ગઈ હતી. હું ત્યાં ચેમ્પિયન થઈને આવી છું. અત્યારે હું અહીં જૂનાગઢમાં છું. જૂનાગઢમાં મારું ખૂબ સારું સન્માન થયું. આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું અને મને બહુ સારું ફીલ થાય છે. એ પણ બહુ સારું લાગે છે મને. હું 3 વર્ષની હતી ત્યારથી હું ટેનિસ રમું છું. હું ઓસ્ટ્રેલિયા રમીને આવી છું. મને બહુ સારું ફીલ થાય છે અને હું હવે મારી નેક્સ્ટ ટુર્નામેન્ટની તૈયારી કરવા છું. મને એના પ્રત્યે તો બહુ સારી લાગણી છે. હું કુલ 5 મેચ રમી હતી. મારું નામ દીપકભાઈ કાનાબાર છે. હું જેન્સી કાનાબારના પપ્પા છું. જેન્સી જ્યારે 3.5 વર્ષની હતી ત્યારની રાબેતા મુજબ રેગ્યુલર એની જીમખાનામાં ટેનિસની ટ્રેનિંગ ચાલુ થાય છે. શરૂઆતના કોચ એના જે સોમનાથ સર છે હતા અને એના થ્રુ એના માર્ગદર્શન હેઠળ જેન્સીને અમે લોકોએ ઘણો વર્ષ સુધી એક સારી ટેનિસની તૈયારી કરાવી. ત્યારબાદ જેન્સી માટે જ્યારે મને એવું લાગ્યું કે એને પ્રોફેશનલ લેવલની જરૂર છે તો અમે 2 અલગ કોર્ટ બનાવી, અમે 4 મિત્રોએ, અને ત્યાં જેન્સીની અમે અલગથી તૈયારી કરાવીએ છીએ અત્યારે. અને જેન્સીની તૈયારી ઓલ ઓવર 7 કલાકની હોય છે. જેન્સીનો આ બીજો ગ્રાન્ડ સ્લેમ હતો. પહેલાં એ વિમ્બલ્ડન રમી હતી, બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે. જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. અંડર-14માં બંને નેશનલ રમાય છે, જે ક્લે કોર્ટની અને હાર્ડ કોર્ટની બંનેમાં જેન્સી ચેમ્પિયન છે. જેન્સી સૌથી નાની ઉંમરની આપણી અંડર-14ની નેશનલ ચેમ્પિયન છે. જેન્સી અંડર-14 ઇન્ડિયા નંબર 1, એશિયા નંબર 1 રહી ચૂકી છે. અત્યારે જેન્સી અંડર-16માં ઇન્ડિયા અને એશિયા નંબર 1 પ્લેયર છે. જેન્સી ITFની પણ મોટી ટુર્નામેન્ટો જીતેલી છે. હવેનો અમારો નેક્સ્ટ ગોલ જેન્સીને વર્લ્ડના ટોપ 100માં નાખવાની જુનિયર લેવલે, અને જેન્સીને ફ્રેન્ચ ઓપનનું વાઇલ્ડ કાર્ડ મળવાની સંભાવના પૂરેપૂરી છે. તો જેન્સીને આવનારા મે મહિનામાં ફ્રેન્ચ ઓપન રમાડવાનો અમારો પ્લાન છે.